દરેકના ઘરે ઠાકોરજી બિરાજવા જોઈએ. બસ આ જ કથાનું ફળ છે. મારે ઠાકોરજી ભાગવતજીમાં બેસાડીને ઘરે નથી લઈ જવા અમદાવાદ. મારે તો આ ભાગવતજીને લાલન બનાવી તમારા ઘરે ઘરે પધરાવે. ત્યારે કથા સફળ થઈ કહેવાય. આ કથાનું ફળ જ આ છે. કેટલા કલાક કરશો, કેટલું ભોગ કરશો, એ બધી ચર્ચા પછી. ઘરે પધરાવવાની તૈયારી થઈ એ મોટી વાત છે. બસ એ બહુ મોટી વાત છે. કારણ નંદાલયમાં તો આનંદ હેરી હે નંદ કે આનંદ ભયો પણ પરમાનંદ बढ़ो गोकुल. गोपियों के घर में तो परमानंद भयो है, नंदालय में आनंद भयो. બાપરો એટલે નામ આનંદ હ, બીજું કહું પરમાનંદ હ. તમે સર્વોત્તમ સ્તોત્રની એક એક પદ અને એક એક વસ્તુ સરખામણી કરતા જાઓ તો ત્યારે તમને ખબર પડે કે સબન તે શ્રી વલ્લભ નામ બલો, યાહી में यमुना, याही में गोकुल, याही में ब्रज मंडलो. સબન તે એક એક પદ, ક્યારેક આ પદ ઉપર ચર્ચા થાય ને, શ્રી વલ્લભ નામ બલો, યાહી में यमुना, તો મહાપ્રભુજીમાં યમુનાજી કઈ રીતે? તમે એક એક યમુનાષ્ટકનો એક એક શ્લોક લઈ લો, એક એક યમુનાજીની અષ્ટ સિદ્ધિઓ લઈ લો, બધું મહાપ્રભુજીમાં બિરાજ. યાહી में गोकुल, શ્રીમદ ગોકુલ સર્વસ્વમ, એટલે એ આખું અષ્ટક લઈ લો, બધું મહાપ્રભુજીમાં બિરાજે છે. और याही में ब्रज मंडलो, ब्रजની એક એક લીલાઓ મહાપ્રભુજીના રોમ રોમમાં રમી રહી. વૃંદાવન સંપત્તિ અંગે, એ વૃંદાવનમાં થતી અનંત લીલાઓ, હરી તેરી લીલા કી સુધી આવે સાંભળતા મહાપ્રભુજી મૂર્છિત કેમ થવા? રોમ રોમમાં એ ગાતી રહ્યું છે. શ્રી વલ્લભમાં શું નથી? અને જેને મહાપ્રભુજીને નથી જાણ્યા એને પુષ્ટિ માર્ગ ક્યારે જ ખબર નથી પડવા. એ ગમે તેટલી શ્રીનાથજી જઈને પૂનમ ભરી આવે, પણ શ્રીનાથજી બાબા દ્રષ્ટિ ક્યારે કરે? શ્રીનાથજીની સન્મુખ ઉભા રહીને શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ ઉચ્ચારણ થતું હોય તો ભીડમાં શ્રીનાથજી બાબા તમને ગોતશે. ક્યાંથી આવી રહી? જે મારા પ્રાણ વલ્લભ છે એનું નામ કોણ પુકારી રહ્યું છે? આજે આખી ભીડમાં કોઈ તમારા બાળકનું કે તમારા પ્રિયતમ કે કોઈ પ્રેષ્ઠનું નામ કોઈ પુકાર કરે તો તમે એ વ્યક્તિને ગોતો નથી, કોણ બોલી રહ્યું છે? આ તો મારા આત્મીનું નામ છે. એમ શ્રીનાથજીની સન્મુખ જેને શ્રી વલ્લભના નામનું ઉચ્ચારણ કરે તો સ્વયં દયારામભાઈ તો કહે છે કે મારે માદા વણ તેડ્યું આવે. જેમ સારસ પક્ષી હોય, બંને સાથે રહેતા હોય અને એક આવ્યું તો બીજું આવવાનું જ છે, એમ તમારા મુખમાં શ્રી વલ્લભનું નામ છે તો શ્રીનાથજી બાબા ગોતતા ગોતતા તમારી પાસે આવવાના જ છે. એમાં કોઈ સંશય. તો સમય અભાવ છે, તમારે મને યાદ અપાવતા રહ્યું કે મૂળ પુરુષ કરવાનું, કારણ કે આ ગાડી આડી વળી જતી રહે. તો સંક્ષિપ્ત ભાવે ગાન ઓછું કરીને આપણે દર્શન કરીશું. ભાગવતજીનું મહાત્મ્યનું પણ કરવાનું છે. અને શ્રી વિઠ્ઠલનાથજીની મિત્રતાનો પંથ પ્રગટ કર્યો. ફેર શ્રી ગોકુલ પધારે, ત્યાંથી મહાપ્રભુજી ગોકુલ પધારે. નિરખ યમુના હરખહી, અને શ્રી યમુનાજીનું દર્શન કર્યું. આનંદ યમુનાજીને થયો. સ્વામીજી પધાર્યા છે. શ્રી સ્વામીજી રૂપ શ્રી વલ્લભ પધાર્યા. આખો એનો લીલાત્મક પ્રસંગ કહેવામાં આવે છે કે જ્યારે અક્રૂરજી પધરાવવા માટે આવ્યા ઠાકોરજી, અને આખી બ્રજની જે દશા થઈ, घर घर की यमुना बहने लगी, ब्रज के विरही लोग बिचारे, बिन गोपाल ठगे से ठाड़े, अखियन बहत बनारे. ઠાકોરજી આ રથ પર બિરાજમાન થયા. ગોપીઓ આડા સુઈ ગયા. પ્રભુ, રથ લઈ જવો હોય તો અમારી ઉપરથી લઈ જાઓ. ઠાકોરજી નીચે ઉતરી ગોપીઓને સમજાવે, સખાઓને સમજાવે. દૂર રાધાજીને રડતા જોયા અને પ્રભુ પહોંચ્યા. રાધા, બાકી બધા રડે તો ઠીક છે, પણ તમે પણ, શું હું ને તમે જુદા છે? આપણામાં કોઈ ભેદ છે કે તમે રડી રહ્યા છો? ઠાકોરજી પોતાના કંઠમાં બિલાવેલી માળા આપી સ્વામીજીને. ત્યાંથી પધાર્યા, સમજાવીને ગોપીઓને આદીને વિશ્રામ કર્યો મથુરાના ઘાટ ઉપર, એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. અને ઠાકોરજીને તાપ થવા લાગ્યો કે મારા બ્રજવાસીઓને રડતા મૂકીને આવી ગયો. એવો તાપ થયો અને યમુના યમુના નામનું ઉચ્ચારણ કરવા લાગ્યો. એટલામાં સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થયા. પોતાનું મુગટ ઠાકોરજીએ યમુનાજીના મસ્તક પર ધરાવ્યું. પોતાની વ્રજ લીલાની સાક્ષી રૂપ કાછની
ઠાકોરજીએ વડી કરીને યમુનાજીને આપી અને પોતાના શ્રીકંઠમાં એક કમળની માળા હતી એ યમુનાજીના હાથમાં આપી અને કહ્યું, હું મારું રૂપ આપીને તમને જાઉં છું. વ્રજમાં જ્યારે પણ ગોપીજનોને વિરહ થાય ત્યારે આપ દર્શન પોતાના કરાવજો, એટલે એમને એવું જ સુખ મળશે જાણે મારા દર્શન થયા. એટલે યમુનાષ્ટકની ટીકામાં કહ્યું ને, સ્વામી સ્મરણાર્થ સ્વીય દર્શનાર્થ. ત્રણ રીતે કૃપા મહાપ્રભુજી શ્રીનાથજીને યમુનાજી કરે. ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાર્થ સ્વીય દર્શનાર્થ અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરણાર્થ તાત ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. ઠાકોરજી વિરહ આપીને ભાવવૃદ્ધિ કરે, મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી તાત ક્લેશ પ્રદાન કરીને ભાવવૃદ્ધિ કરે અને યમુનાજી સ્વયંના દર્શન કરાવી ઠાકોરજીને સુધી કરાવે. અને કહ્યું ઠાકોરજીએ કે તમે દર્શન કરાવો. અને ઘણો સમય જ્યારે વીતશે અને સ્વામીજી ફરી ભૂતલ પર પધારશે અને એ સમયે જ્યારે ભૂતલ પર એ દૈવી જીવોને ઓળખી નહીં શકે ત્યારે આ કમળની માળા તમે લઈને એમને દર્શન કરાવજો. અને આ દર્શન કરતા જ શ્રી સ્વામીજીને પૂર્વની સુધી થઈ જશે અને સર્વ દૈવી જીવોનો પરિચય થઈ જશે. અને આમ કરીને ઠાકોરજી અવતાર કાર્ય કરવા માટે પધારી ગયા અને આજે વર્ષો વીત્યા છે. એ જ સ્વામીજી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધાર્યા છે અને બ્રજમાં પધાર્યા છે અને બધા સ્થાનો પ્રગટ કરી રહ્યા છે. ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટમાં સંશય થયો કે દમલા યા ગોવિંદ ઘાટ કોણસો ઠકરાણી ઘાટ કોણસો. અને ત્યાં જ હરક યમુના વહી. રાત્રિના સમયે સંશય થયો. અહીંયા વર્ણન કર્યું, એક સમય ચિંતા ચિત આઈ દૈવી કિહિબિત જાની ન જાઈ આસુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોણ ઉપાય. આખે 7 દિવસ પારાયણ કર્યું છે શ્રી યમુનાજીના ઘાટ ઉપર અને 7મા દિવસે રાત્રિમાં એકાદશી છે. તાપ થઈ રહ્યો છે, મારા દૈવી જીવો કેમ ઓળખાય. અને શ્રી યમુનાજી જયારે પ્રગટ થઈને આવ્યા અને યમુનાષ્ટકનું ગાન કર્યું મહાપ્રભુજીએ છઠમાં, જયારે યમુનાષ્ટકનું ઠકરાણી ત્રીજના દિવસે અને માળાજીના દર્શન થયેલા અને ત્યારથી દૈવી જીવોની સુધી આવવા લાગી. અને એ ચિંતા પ્રગટ થઈ મહાપ્રભુજીને કે આ મારે તો દૈવી જીવોને ઓળખી પાછી નિકુંજ લીલા વ્રજ લીલામાં એમનો પ્રવેશ કરાવવાનો છે. પોતાના અવતાર કાર્યની સુધી થઈ સ્વામી. એ યમુનાજીના હાથમાં રહેલી માળા છે અને એ માળા યમુનાજી મહાપ્રભુજીને આપી છે. અને આજે મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે રાત્રિમાં અને ઠાકોરજી પ્રગટ થશે અને જે કંઠમાં મહાપ્રભુજી ધરાવશે જે પવિત્રા એ જ યમુનાજી આપેલી માળા છે. પવિત્રાના તો અનેક ભાવ છે, જે 360 તારનું નાખું એનો અલૌકિક ભાવ તો ઘણા છે, પણ યમુનાજીએ જે દૈવી જીવોને ઓળખવા માટે સુધી કરાવવા માટે જે માળા કમળની મહાપ્રભુજીના હાથમાં આપી અને એ માળા રૂપ દૈવી જીવોને લઈ મહાપ્રભુજી શ્રીનાથજીના કંઠમાં ધરાવી. આ જ છે બ્રહ્મ સંબંધ, બ્રહ્મની સાથે થયેલો સંબંધ. તો એક સમય ચિંતા ચિતાઈ દૈવી કિહિબિત જાની ન જાઈ આસુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોણ ઉપાય. મહાપ્રભુને ચિંતા થવા લાગી, આ દૈવી જીવો આસુરી સાથે એવા મળીને રહે છે, ઓળખાતા નથી, કેમ એમને જુદા પાડવા. જેમ માટીમાં લોખંડનો ભૂકો ભળી જાય તો એને છૂટો ન પાડી શકાય, તો ઉપાય શું? એની ઉપર લોહી ચુંબક મૂકી દો તો લોખંડ છૂટું પડી જશે. અને એટલે જ શ્રીનાથજી બાબા ગિરિરાજજી ઉપર પ્રગટ થઈ ગયા, કહ્યું કે જે દૈવી જીવો છે દર્શન કરીને ખેંચે. અને આ ચિંતા થઈ અને ત્યાં જ મધ્યરાત્રિએ ભિન્ન કો જબ ચિત ધર્યો તબ પ્રભુ પધારે તીહ समय मधुर रूप आनंद मोहित कहत सुधी कीनी हमें करो सबते ब्रह्म को संबंध दैवी सृष्टि को 5 दोष न रहे ताके निवेदन करो दृष्टि को. ये प्रसिद्ध आपने बोलिए ना, श्रावण श्यामले पक्षे एकादश्या महानिशि साक्षात भगवता प्रोक्तम तदक्षरस उच्यते. ये श्रावण मास ની રાત્રિ
ચિંતા થઈ અને સ્વયં પ્રભુ પ્રગટ થયા. સંક્ષિપ્તમાં લઉં છું પ્રસંગ, નહીં તો આનો ઘણો વિસ્તાર થઈ શકે. અને આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ કરાવો. સ્વરૂપનું દર્શન કર્યું ને મહાપ્રભુજીએ અહીંયા એક જ શબ્દ માત્ર મધુર રૂપ અનંગ બોલી, એટલે કે એ મધુર રૂપ જોઈ મહાપ્રભુજી મધુરાષ્ટકની રચના કરી. દ્વારકેશી પણ સંક્ષિપ્તમાં એક એક શબ્દ, આના એક એક શબ્દ ચિંતનીય છે. કાલે નિત્ય લીલાનું આપણે દર્શન કરીશું, એના એક એક શબ્દ મહાપ્રભુજી, જે હરિરાય મહાપ્રભુજી એક એક ઠાકોરજીના નામોચ્ચારણ જે સંબોધન કર્યા છે એ પણ બહુ રસાત્મક છે, ભાવાત્મક છે. કાલે જયારે નિત્ય લીલાનું આપણે દર્શન કરીશું એક એક શબ્દ બહુ રસાત્મક ને ભાવાત્મક. એમાં અહીંયા દ્વારકેશજી પણ તો મધુરાષ્ટક ને સંક્ષિપ્ત શબ્દમાં કહ્યું મધુર રૂપ આનંદ મોહિત કહત સુધી કીની. અમે મધુરાષ્ટકની રચના કરી અને એ પવિત્ર એકાદશી હતી. 360 નું પવિત્ર સૂતરનું ધરાવ્યું શ્રી ઠાકોરજીના કંઠમાં મિશ્રી આરોગાવી છે અને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. 4 વચન ઠાકોરજી મહાપ્રભુજીને આપ્યા. આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો હું આપણી જોડે 4 વચને બતાવું છું. પહેલું વચન આપ્યું, આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ, એમાં કોઈ સંશય જીવે નહીં રાખે. અને ગુલાબદાસ આદિનો પ્રસંગ 252 માં આવે છે ને ગુલાબ ખાન થઈ ગયેલા છતાં ગુસાઈજી એનું સ્મરણ કરી અને એનો ઉદ્ધાર કર્યો છે. બીજું વચન આપ્યું, જેને એકવાર અપનાવીશ એનો ક્યારે ત્યાગ નહીં કરો. આ બીજું વચન ઠાકોરજી બીજું વચન આપ્યું છે. બીજા વચને પ્રભુ બંધાવ્યા અને રામાનંદ પંડિતનું પ્રમાણ મહાપ્રભુજીએ ત્યાગ કર્યો. લાખ જન્મનો અંતરાય થયો અને મહાપ્રભુજીએ કૃપા કરીને એક જ સ્વપ્નમાં લાખ જન્મ વ્યતીત કરી પાછો રામાનંદ પંડિતનો સ્વીકાર કરી લીધો. ત્રીજું વચન આપ્યું, આપ જેના માથે પુષ્પાવીને પધરાવી દેશો ત્યાં પ્રગટ સ્વરૂપે હું સદા બિરાજીશ. અને ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે પણ ભોગ ધરશે એ નિશ્ચિત હું આરોગીશ. આ 4 વચને ઠાકોરજી બંધાયા છે અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે ઠાકોરજી આ 4 વચન નિભાવ્યા. 4 વચન નિભાવ્યા છે. અને આજે જ્યારે પણ ભોગ ધરો છો અને મહાપ્રભુજીની કાની આપો છો તો ઠાકોરજી નિશ્ચિત આરોગ્ય છે. એમાં કોઈ ક્યારે પણ એમાં સંશય રાખવો. પેલું ચાલુ હતું ગણપતિજી દૂધ પીએ છે, ઘણા લોકો ઠાકોરજી ઉપર પણ ટ્રાય કરી દીધું. મેં એમને એટલું જ કહ્યું કે આજ સુધીની તમારી સેવા ગઈ, કારણ કે એનો અર્થ એ જ કર્યો ને તમે કે આજ સુધી નહોતા આરોગતા, એ જ તમે પ્રમાણિત કર્યું કે તમે ચેક કરો છો. મહાપ્રભુજીની કાની આપી એટલે પ્રભુ નિશ્ચિત એમાં કોઈ સંશય નહીં કરો. અને મહાપ્રભુજીને આજ્ઞા કરી આપ બ્રહ્મ સંબંધ કરાવશો એના સગળા દોષો દેહ જીવયો, દેહના દોષો અને જીવના દોષો, દેહના સહજાદેશ કાળોક્તા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શયાશ્ચ મંતવ્યાહ કથંચન એ 5 દોષો નિવૃત્ત થશે. અને જીવના દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ ને સ્વરૂપ સ્મૃતિ. આ 5 અધ્યાસ જે મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવ્યા આ જીવના દોષો છે. આમ 5 દેહના અને 5 જીવના, આમ 10 દોષોથી નિવૃત્ત થઈ જશે. અને એટલે જ આપણે ત્યાં 2 દીક્ષા થાય છે. બ્રહ્મ સંબંધી દરેક વૈષ્ણવો 2 કંઠી ધારણ કરવી ગળામાં, કારણ કે એક અષ્ટાક્ષરની દીક્ષા અને બીજી પંચાક્ષરની દીક્ષા. ભક્તિના 2 પાસા છે કે નામ અને રૂપ. નામનો અધિકાર અષ્ટાક્ષરથી મળે છે અને સ્વરૂપ સેવાનો અધિકાર પંચાક્ષરથી મળે છે. હવે અષ્ટાક્ષરના એક અક્ષર પણ શું ફળ આપે, ગુસાઈજી પ્રભુ ચરણે તો એનો વિસ્તાર કરો. આપણા વૈષ્ણવ ભાવથી ગાતા હોય ને પેલું અષ્ટાક્ષર એટલે 7 પ્રકારની ભક્તિ સિદ્ધ થાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ અને દાસ્ય સુધી સિદ્ધ થાય. અને પંચાક્ષર મળે તો આત્મનિવેદન, સખ્યમ અને આત્મનિવેદનમ, અને એનાથી પ્રસન્ન થઈ પ્રભુ પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે. આમ 10 પ્રકારની ભક્તિ સિદ્ધ થાય. એટલે દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે 2 કંઠી ગળામાં ધારણ કરવી અને ખૂંચે એવી પહેરવી. એટલી સોફ્ટ પહેરી લઈએ છીએ કે ભૂલી જઈએ છીએ કે કંઠીએ પહેરી છે. એટલે હું તો હંમેશા એ જ કહું, ખૂંચે એવી પહેરવી. એટલે યાદ તો અપાવ્યા કરે કે બ્રહ્મ સંબંધ લીધું છે, લીધું છે, લીધું છે, લીધું છે. સખીઓ યાદ દિવાવત રહી.
એટલે આ તો હસવામાં કહું છું, સોફ્ટ પહેરજો, વાંધો નહીં, પણ પહેરજો. બીજા જે કરતા હોય કરે, પણ હું મહાપ્રભુજીનો સેવક, મારાથી આ ન થાય. આમ કહેતા ને કે એક ગધેડા ઉપર બહુ બધું ભરીને, બળદ ઉપર ખેડૂત બહુ બધું સામાન ભરીને લઈ જતો, એટલો બધો સામાન ભરેલો, અને બિચારો ઉનાળાનો દિવસ ઘસડાતો ઘસડાતો ચાલે, એટલામાં સામેથી ગરદપ મળે. એને કહ્યું તું રહ્યો બળદ નો બળદ. લોકો શું થયું? પેલો ગરદપ કે જો મારો માલિક મારા પર આટલું બધું ભરે ને તો ત્યાં જ આડો પડી જવું, એટલે બીજી વાર ભરે જ નહીં. પેલો બળદ કે તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા, અમારાથી આવું ન થાય. તારી માને કોઈ મંદિરમાં ઘૂસવાય ન દે, ને મારી માં તો ભગવાનની બાજુમાં બેઠી હોય, મારાથી આવું ન થાય. એ બીજા જે કરતા હોય કરે, પણ આપણે તો વૈષ્ણવના દીકરા, આપણાથી આવું ન થાય. શું ખવાય, શું પીવાય, કેવું બોલાય, ક્યાં જવાય, એનો વિવેક વૈષ્ણવને હોવો જોઈએ. કારણ તમે મહાપ્રભુજીની કંઠી પહેરી છે, બસ એનું ગૌરવ સાચવવાની જવાબદારી આપણી છે. ધર્મ પોસ્ટરો ને ચોપડીઓ છપાવવાથી નથી ચાલતો, ધર્મ તો જીવવાથી જીવે છે. ગમે તેટલા બેનરો લગાડી દો, પણ એક માળાએ તમે ન ફેરવતા હો, તેમાં કઈ ધર્મ પ્રચાર થવાનો નથી. ધર્મ પ્રચાર તો ઘરે ઘરે ધર્મ આવવાથી થશે. વ્યક્તિ વ્યક્તિ ધર્મને જીવશે, ત્યારે ધર્મનું ઉત્થાન થશે. હું 4 કલાક સેવા પર બોલું, પણ તમે 10 મિનિટ સેવા કરો તો 4 કલાક બોલવું સફળ થયું કહેવાય. ધર્મ તો આચરણ છે, જીવન જીવવાથી ધર્મ જીવાય છે. એટલે ધર્મ જો જીવાડવો હશે, પુષ્ટિ માર્ગ ને ઘણાને બહુ ચિંતા હોય, પુષ્ટિ માર્ગ નું શું થશે? જે તારું થશે પુષ્ટિ માર્ગ નું થશે. તો તમે પુષ્ટિ માર્ગ જીવશો તો પુષ્ટિ માર્ગ જીવશે. પુષ્ટિ માર્ગ ને જીવાડવા માટે, પ્રચાર કરવા માટે આપણા ઘરે ઘરે પુષ્ટિ માર્ગી જીવન જીવવું પડશે. બસ આ જ એનો ઉપાય. આપણે જ બધા માળા ફેરવતા હોય. અહીંયા તકલીફ એ છે કે બાપુજીને સિગરેટ પીવી છે, છોકરાને એવું શીખવાડ્યું છે કે ઇન્જુરિયસ ટુ હેલ્થ. તો કઈ રીતે શીખે? પિતાને સિગરેટ પીવી છે, પણ છોકરાને શીખવાડવું છે કે આ પીવાથી શરીર બગડે છે. એ સંભવ નથી હોતું. ધર્મ કરવાથી ધર્મ જીવે છે. પુષ્ટિ માર્ગને જીવાડવો છે તો તમે પુષ્ટિ માર્ગને જીવો, બસ. અને પુષ્ટિ માર્ગ તો અનાદિ છે. ત્યાં નહીં પ્રવેશ વિધિ હરનો, જ્યાં ઉત્પત્તિ નથી, જ્યાં નાશ નથી. બ્રહ્મણ વિધિ એટલે બ્રહ્મા, હર એટલે નાશ. આ તો અનાદિ છે, શાશ્વત છે. આ પ્રગટ થયો નથી. આ તો મહાપ્રભુજી બતાવ્યો છે. પ્રગટ ભય માર્ગ રીત દેખાય, રીત બતાવી છે કે આ રીતે પહોંચાય. શ્રી વલ્લભ પ્રગટ જેમ નીચે પાણી વહેતું હોય તો પહેલાના જમાનામાં એવા માણસો હતા કે ત્યાં સુએ અને બતાવે કે અહીંયા ખોદશો ને તો પાણી નીકળશે. એમ મહાપ્રભુજી બતાવ્યું કે આ ખોદીને અહીંયાથી આ રસ વહી રહ્યો છે, એનું પાન કરો. રસ તો અનાદિકાળથી વહી રહ્યો છે. આ પુષ્ટિ તો અનાદિ છે, આજની થોડી છે, 500 વર્ષની થોડી છે. આ તો અનાદિ છે. આ તો માર્ગ રીત દિખાઈ પ્રગટ રહે. મહાપ્રભુજી સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ તો આ રીત બતાવવા માટે પ્રગટ્યા છે. પ્રીત તો અનાદિ છે. રીત છુપાયેલી હતી, રીત પ્રગટ નહોતી કે કઈ રીતે આ પ્રીતને પ્રગટ કરવી. તો મહાપ્રભુજીએ રીત બતાવી કે આ ગોપીજનોની પ્રીતને પ્રગટ કરવાની રીત છે, અને એ રીત એનું નામ પુષ્ટિ માર્ગ. તો આપણે મૂળ પુરુષ, તમે મને ભૂલાવી દો છો, આપણે મૂળ પુરુષનું દર્શન કરવાનું. એટલે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ. દેવીજીઓને શ્રી ઠાકોરજી 4 વચનો બંધાયા છે. વચન સુધી અરખે શ્રી વલ્લભ, यह आज्ञा के परम अति सुलभ. કહું મહાપ્રભુજી, અરે પ્રભુ આપે તો બહુ કૃપા કરી દીધી. જે માર્ગ સ્વયં ભગવદ ગીતામાં ભગવાને આજ્ઞા તો કરી કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. શરણાગતિની આજ્ઞા કરી, પણ વિધિ નથી બતાવી ગીતામાં કે કઈ વિધિએ શરણમાં જવાય. કાલે હું કહું કે શરણમાં છું, બોલવાથી શરણાગતિ થતી નથી. એની વિધિ, આજ્ઞા ભગવદ ગીતામાં છે, વિધિ ગીતામાં નથી. વિધિ કઈ વિધિ, કઈ રીતે શરણમાં જવાય? તો આ શ્રાવણ શામલે પક્ષે એકાદશ્યા મહાનિશી આ રાત્રિએ ઠાકોરજીએ શરણાગતિની વિધિ પણ આપી છે. આજ્ઞા પૂર્વમાં થયેલી હતી, વિધિ અપ્રગટ હતી, અને ઠાકોરજી આજના દિવસે વિધિ પ્રગટ કરી, શરણાગતિ. અરે મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા. કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ભરી મન ભાય. મિશ્રી હૈ, સર્વ રસોનું આધિદૈવિક સ્વરૂપ છે. અને આનો અર્થ એવો મિશ્રી, મિસ કે પદ પણ આવે છે ને આપણે મિસ કે પદ,
બહાનાના પદ છે અને આની પાછળ અનેક ભાવ પણ છે. મિશ્રી ભોગ ધરી મન ભાય ભયો ભાયો ચિત્ત કો તવ પુષ્ટિ પથ કો અનુસરે શરણ આવત નિરંતર કાલ ભયતે ના ડરે પ્રગટ સવ લીલા દિખાવત નંદ નંદન જે કરી અવની પર પદ પદ્મ રાખી પરિક્રમા મિશ ઉર ધરી. અને કહ્યું આ પુષ્ટિ માર્ગ ને પ્રગટ કરવા પુષ્ટિ માર્ગ સ્થાપના દિવસ જેને આપણે કહીએ છીએ પવિત્ર એકાદશી.